નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતની કામરેજની સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓનું આંદોલન જોવા મળી રહ્યું છે, જેમાં સિદ્ધાર્થ લો કોલેજ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવતા સ્વાભિમાન અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે. સુરતની કામરેજ સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું છે, જેમાં સિદ્ધાર્થ લો કોલેજ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા સ્વાભિમાન અભિયાન અંતર્ગત આ આંદોલન કરવામાં આવ્યું છે. કોલેજ કેમ્પસમાં હોળીના તહેવારની ઉજવણી ન કરવા દેતા વિદ્યાર્થીઓ અકળાયા હતા. વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ દ્વારા ધમકાવવામાં આવ્યા હતા તેવો આરોપ લગાવવામાં આવ્યો છે, જેમાં એન્ટી રેગિંગનો કેસ કરવાની ધમકીનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કોલેજના પ્રિન્સિપાલ તરીકે ક્લાસમાં એમ કહેવું કે વિદ્યાર્થી મિત્રો કાયદો છે ને, તમે ટ્રસ્ટીશ્રી તરીકે અમારો પ્રશ્ન સાંભળી લો. એમાં છે અમે યોગ્ય ન હોય તો તમે ના જ્યાં સુધી સેમિનાર કરે. કેટલા વર્ષની અંદર હું આ કોલેજમાં ભણ્યો, પહેલી વાર એવું છે કે કોઈ ગ્રીન બંધ કર્યું. આ કોલેજની અંદર મેં અભ્યાસ કર્યો. દેવી ખોડિયારને હમ ખાઈને કહું છું, 2 વર્ષના ઇતિહાસમાં સિદ્ધાર્થ લો કોલેજમાં એક પણ બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.